અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે પાડોશની સોસાયટીમાં બોરની કામગીરી કરતી વખતે જાહેરમાં કિચડ રોડ પર ઠલવાતા હાલાકી ભોગવવી પડી રહી છે. કોસંબડી ગામની શ્રીનાથ સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી ચાલતા બોરના કામ દરમિયાન કિચડ સાથે પાણી માર્ગ પર વહે છે. બાજુમાં આવેલ સાંઈ વાટિકા સોસાયટીને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે આવેલ સાંઈ વાટિકા સોસાયટીના રહીશો છેલ્લા 10 દિવસથી ભારે હાલાકી વેઠી રહ્યા છે. પાડોશી સોસાયટી એવી શ્રીનાથ સોસાયટી ખાતે બોરની કામગીરી ચાલી રહી છે. જે કામગીરી દરમિયાન જમીનમાંથી નીકળતું કિચડ સાથેનું પાણી જાહેર માર્ગો પર ફેલાઈ રહ્યું છે. જે કિચડ સાથેના પાણીમાંથી પસાર થતા લોકો લપસી રહ્યા છે તો ગાડી પણ લઈને પટકાઈ રહ્યા છે. તો સિનિયર સિટીઝનને સૌથી વધુ સમસ્યા નડી રહી છે. આ અંગે સોસાયટી દ્વારા રજૂઆત કરતા યોગ્ય પ્રત્યુત્તર ના મળતા ગ્રામ પંચાયત દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત સોસાયટીના રહીશો દ્વારા મન બનાવી ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે જાહેર માર્ગ પર બોરના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. હું મનીષા સાંઈ વાટિકા સોસાયટીમાં રહું છું અને મારી જે નજીકમાં બિલ્ડિંગો છે એમાંથી જે બોર બનાવે છે અને બોરનું પાણી બધું કિચડ સમેત બહાર રોડ પર રસ્તા પર કરી દીધું છે એમણે. અને છોકરાઓને બી સવારે સ્કૂલે મૂકવા લેવા જવાની બી તકલીફ પડે છે. ચાલતા માણસો બી પડી જાય છે અને બાઇક બી લપસીને લોકો પડી જાય છે.